નમસ્કાર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? આજે ફરીથી એસએસ સામાજિક વિજ્ઞાન એનો પાઠ કુદરતી સંસાધન એની ચર્ચા કરીશું. ગયા લેક્ચરમાં આપણે જમીનોના પ્રકારની વાત કરી હતી. જમીનોના પ્રકાર કુલ 8 છે. કાંપણી જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલીય કે પેટ્ય પ્રકારની જમીન. માં આપણે લેટેરાઇટ જમીન સુધી વાત કરી હતી. પડખાઉ જમીન પણ કહેવામાં આવે છે, જેનું ઉપરનું પડ ધોવાઈ જાય અને જમીનના ફળદ્રુપતા ઓછી થાય એવી જમીન જે લેટેરાઇટ જમીન કહેવાય છે. હવે આપણે આગળ વાત કરીએ રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીન એટલે શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારો જે છે. શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારો કોને કહેવાય? કે જ્યાં ઓછો વરસાદનું પ્રમાણ ઓછું છે અને જે જમીનમાં રેતીનું પ્રમાણ વધારે છે એવા વિસ્તારો, ખાસ કરીને ગુજરાત, પંજાબ, હરિયાણા વગેરે જે વિસ્તારો છે ત્યાં શુષ્ક અને અર્ધ શુષ્ક આબોહવા જોવા મળે છે. આવા વિસ્તારમાં જે જમીન જોવા મળે છે એ રણ પ્રકારની જમીન છે. એમાં રેતીનું પ્રમાણ વધારે હોય છે અને ક્ષારનું પ્રમાણ વધારે હોય છે. ઉપજાઉ એટલી બધી હોતી નથી, છતાં પણ આવી જમીનમાં સિંચાઈની સુવિધાઓ હોય અને રાસાયણિક ખાતર વગેરેનો ઉપયોગ કરી, રાસાયણિક દવાઓ વગેરેનો ઉપયોગ કરી અને પુષ્કળ પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે. ભારતમાં રાજસ્થાન જે છે, પંજાબનો કેટલોક વિસ્તાર, દક્ષિણ પંજાબની વાત કરીએ તો મૂળ પંજાબ તો પાકિસ્તાનમાં છે, પણ આપણે દક્ષિણ પંજાબના વિસ્તારો જે છે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે, ગુજરાતમાં કચ્છ વગેરે વિસ્તારો છે, બનાસકાંઠા, કચ્છ, આ બધા વિસ્તારો શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોનું પ્રમાણ વધારે છે. ત્યાં રણ પ્રકારની જમીન જોવા મળે છે ને એમાં શેરડી, ચા, ડાંગર જેવી ખેતી થઈ શકતી નથી, કારણ કે ફળદ્રુપતા ઓછી છે. પણ આપણા આ વિસ્તારોમાં બાજરી, જુવાર, ઘઉં વગેરે પાક અને એ સિવાય બીજા કેટલાક પાકો લઈ શકાય છે. પછી પર્વતીય વિસ્તારની જમીન, ઊંચા પહાડી વિસ્તારો, જે હિમાલયના પર્વતીય વિસ્તારો છે તે એના લગભગ મોટે ભાગે 2700થી 3000 મીટરની ઊંચાઈવાળા જે વિસ્તારો છે એ વિસ્તારની જમીન પર્વતીય વિસ્તાર કહેવાય છે. આસામ છે, પછી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દાર્જિલિંગ, આ બધા વિસ્તારો, કાશ્મીરના મોટાભાગના વિસ્તારો જે છે તે પર્વતીય વિસ્તારો છે. અને આ વિસ્તારની જમીન જે છે એમાં ફળદ્રુપતા હોય છે, સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ પણ વધારે હોય છે, કારણ કે જંગલવાળા વિસ્તારો છે. હવે આમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોનું પ્રમાણ વધારે જોવા મળે છે. ખેતીવાડી ઓછી હોય છે, કારણ કે પર્વતીય ઢોળાવોવાળા વિસ્તાર છે, જંગલ આધારિત વિસ્તારો હોય છે. એટલે એવી જમીન જે છે તે ખેતી લાયક છે, પણ વધારે પડતી ખેતી થતી નથી. મોટાભાગે આવા ઇમારતી વૃક્ષો અને કિંમતી લાકડું મેળવવા માટે વૃક્ષારોપણ થયેલું હોય છે. ત્યારબાદ જંગલ પ્રકારની ખેતી, કે ભાઈ જે જંગલ આચ્છાદિત વિસ્તારો છે, મોટાભાગના જંગલો જે છે એ 3000 મીટરથી 3100 મીટર સુધીની ઊંચાઈવાળા જે વિસ્તારો છે, હિમાલયના તરાઈના ક્ષેત્રો છે, એ સિવાય જુદા જુદા રાજ્યો કે જ્યાં જંગલ પ્રકારની જમીન છે. આ જમીન હોય છે એમાં સેન્દ્રિય પ્રમાણ વધે છે. સેન્દ્રિય પ્રમાણ વધવાનું કારણ શું? સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધવાનું કારણ કે જંગલ આચ્છાદિત છે, વૃક્ષોના પાન, ડાળ, ફળ વગેરે ખવાણ થાય છે, વનસ્પતિનું ખવાણ થાય છે, અને એ ખવાણને કારણે આ જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધારે હોય છે. એટલે જમીનનો ઉપરનો ભાગ જે છે એ કાળો હોય છે અને ફળદ્રુપતા વધારે હોય છે. આવી જમીન છે એમાં ઘઉં, મકાઈ, જવ, ચા, કોફી વગેરેની ખેતી થતી હોય છે. અને દલદલીય કે પીટ પ્રકારની ખેતી, કે ભાઈ જે
વધુ વરસાદવાળા વિસ્તારો છે, ગરમ અને ભેજવાળી આબોહવા હોય અને વધારે વરસાદવાળા વિસ્તારો હોય ત્યાં મોટાભાગના સમયગાળા દરમિયાન જમીન પાણીમાં ડૂબેલી રહેતી હોય છે. તેથી દલદવ એટલે કે કાદવ કિચડ આવી જમીન જે છે એ કાદવ કિચડવાળી જમીન હોવાને કારણે દલદલી જમીન હોય કહેવામાં આવે છે. ઓરિસ્સા છે, પછી પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના જે ભાગો છે, ઉત્તરાખંડનો અલમેલા જિલ્લો વિકલ્પમાં પૂછાયેલો છે કે ભાઈ ઉત્તરાખંડનો કયો જિલ્લો દલદલીય જમીન ધરાવે છે, તો અલમેડા જિલ્લો જે છે આ વિસ્તારો જે છે ત્યાં ડાંગરની ખેતી કરવામાં આવે છે, કારણ કે નદીઓનો ફળદ્રુપ પાક પણ ત્યાં જોવા મળે છે. એટલે આ રીતે આ જમીનના પ્રકાર છે. દરેક જમીનના પ્રકાર વિશે પરીક્ષામાં પૂછાતું હોય છે. મુખ્યત્વે આ પાઠમાંથી 3 માર્ક્સનો પ્રશ્ન છે. એવો જ એક પ્રશ્ન છે, જમીન ધોવાણ એટલે શું અને જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. તમે આગળના ધોરણોમાં ભણેલા છો જમીન ધોવાણ એટલે શું, કે ભાઈ જમીન ધોવાણ કોને કહેવાય? ગતિશીલ હવા કે ઝડપથી વહેતા પાણી દ્વારા જમીનના ઉપરના ભાગના જે કણો છે એ એક સ્થળેથી બીજા સ્થળે ઢસડાઈ જવાની ક્રિયાને જમીનનું ધોવાણ કહેવામાં આવે છે, અથવા તો જમીનના ઉપરના કણોનું સ્થળાંતર થવાની ક્રિયાને જમીનનું ધોવાણ કહે છે. તમે અનુભવતા હશો, વરસાદ પડતો હોય ત્યારે, ચોમાસામાં વરસાદ પડે ત્યારે ઘણી જગ્યાએ જમીનનું ઉપરનું પડ ધોવાઈ ગયું હોય અને કાંકરા અને પથ્થરોને એવું જોવા મળતું હોય છે. એ રીતે ઘણીવાર વાવાઝોડું આવે છે, પવન ફૂંકાતો હોય છે, ત્યારે પણ તમે પવનની સાથે માટીની ડમરીઓ ઉડે છે, ધૂળ ઉડતી હોય છે. તો આ ધૂળ એક જગ્યાએથી પવનના ઘસારાને કારણે બીજી જગ્યાએ પહોંચી જતી હોય છે. તો આ રીતે પણ જમીનનું ધોવાણ થાય છે. આપણા ગુજરાત અને પંજાબ અને આ રાજસ્થાન આ બધા વિસ્તારોમાં રેતીનું પ્રમાણ વધારે છે. કેમ? કારણ કે સિંધુ નદીના જે મેદાની પ્રદેશો છે, સિંધ પ્રદેશો છે, એ સિંધુ નદી અને એની બીજી નદીઓની જે રેત છે એ પવન દ્વારા હજારો વર્ષોથી આ પ્રક્રિયા ચાલે છે અને પવન દ્વારા આ રીતે અહીંયા પથરાઈ જતી હોય છે. તો જમીન ધોવાણનું કારણ, જમીન ધોવાણ એટલે શું કે ભાઈ ગતિશીલ હવા કે પાણી દ્વારા જમીનના કણોનું સ્થળાંતર થાય, કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ વહેવું. પવન દ્વારા પણ જમીનનું ધોવાણ થાય છે, વરસાદ દ્વારા અથવા તો નદીઓના પૂર આવે ત્યારે પણ જમીનનું ધોવાણ થતું હોય છે. આના કારણે જમીનની ફળદ્રુપતા અટકે છે. એટલે એના ઉપાયો દર્શાવ્યા છે. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો કયા કયા છે? તો પહેલું તો ચરાણ પ્રવૃત્તિનું નિયંત્રણ કરવું. ચરાણ પ્રવૃત્તિ નિયંત્રણ કે ભાઈ જે પશુપાલન પ્રક્રિયા કરનારા જે લોકો છે, પશુપાલકો છે, પશુપાલકો કરનાર લોકો જે એમના ઘેટા બકરા અને દૂધાળા પ્રાણીઓને ચરાણ કરવા જતા હોય છે. તો ગામડાના વિસ્તારો હોય જ્યાં ગોચરની જમીન હોય કે ભાઈ વગડો હોય કે વનવગડો હોય, ત્યાં પશુચારણની પ્રવૃત્તિ સતત થવાને કારણે પશુઓ એ ઘાસચારો કે વનસ્પતિ ખાઈ જતા હોય છે અને એના કારણે જમીનનું પડ ઉઘાડું થઈ જાય છે. જેથી ચોમાસામાં સતત વરસાદ પડે અથવા તો વહેતું પાણી આવે તો એ ઉઘાડું પડ હોય છે, એના જે તત્વો છે એ ઢસડાઈ જતા હોય છે, અથવા તો પવન દ્વારા પણ જમીનનું ધોવાણ થાય છે. એટલે આ જે ચરાણ પ્રવૃત્તિ છે એના ઉપર નિયંત્રણ લાવવામાં આવે, સતત એના ઉપર ચરાણ કરાવવામાં આવે નહીં. એના ઉપર એકદમ બંધ તો ના જ કરી દેવાય, કારણ કે પશુઓનો ખોરાક છે, પણ સતત જે ચરાણ થતું એના ઉપર નિયંત્રણ લાવવામાં આવે તો જમીનનું ધોવાણ અટકે. બીજું, પગથિયા પદ્ધતિથી વાવેતર કરવામાં આવે, કે ભાઈ મોટાભાગના જે ઢોળાવવાળા જે ખેતરો છે એમાં તમે વિજ્ઞાનમાં પણ ભણેલા છો, સમોચ્ચ રેખીય પગથિયા પદ્ધતિથી ખેતી કરવામાં આવે, કે ભાઈ ઢાળ હોય, ઢાળવાળા ખેતરો હોય ત્યાં પગથિયા પડે. આજે આપણે પર્વતીય વિસ્તારોમાં તમે દાર્જિલિંગ ને આ બધું જાઓ તો ચાના ખેતરો છે, ચાના ખેતરોમાં પગથિયા પાડેલા હોય છે, એમ કે 1 2 3 4 એમ, અને ત્યાં ચાનું વાવેતર થતું હોય છે. પગથિયા પદ્ધતિથી વાવેતર થાય એટલે જે ઢોળાવાનું જે પાણી સતત વહી જતું હતું ને જમીનનું ધોવાણ થતું હતું એ અટકી જાય. બીજું છે વૃક્ષોનું વાવેતર કરવામાં આવે.
વૃક્ષોનું વાવેતર થાય એટલે શું થાય? વૃક્ષોનું કાર્ય શું છે? જમીનનું જે પડ છે એને જમીનને જકડી રાખવાનું કામ કરે છે. વૃક્ષો વગરનો વિસ્તાર હોય ને ત્યાં વરસાદ પડે તો જમીનનું ધોવાણ થાય, પણ જ્યાં તમે અનુભવજો, તમે અનુભવ કરેલો હશે કે જ્યાં ઘાસ ઉગેલું હોય અથવા તો વૃક્ષ ઉગેલું હોય એની આસપાસના વિસ્તારમાં જમીનનું ધોવાણ એટલું બધું નથી થતું જે કે જ્યાં ખુલ્લા વિસ્તારમાં જમીનનું ધોવાણ થતું હોય. વૃક્ષો એ વરસાદના પાણીને ઝીલે છે અને એનાથી જમીનનું ધોવાણ અટકે છે અને બીજું જમીનને જકડી રાખે છે. નદીઓમાં પૂર આવે છે ત્યારે એ પાણી આસપાસ ફેલાઈ જાય છે, જમીનનું કિનારાનું પાણી કેમ ધોવાઈ જાય છે? કારણ કે હવે વૃક્ષોનું નિકંદન થવા લાગ્યું છે. નદી કિનારામાં જે વૃક્ષો કાપી નાખવામાં આવે છે તેના કારણે નદીઓનું પાણી વહે છે અને એના કારણે જમીન ધોવાય છે. એટલે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ અને બીજું આડબંધ બાંધવા જોઈએ. આડબંધ એટલે ચેકડેમ કહીએ છીએ, બંધારા, નાના બંધારા બાંધવા જોઈએ. કે ભાઈ સૌરાષ્ટ્રમાં તમે જાઓ તો ત્યાં ઘણી જગ્યાએ એવા ચેકડેમ બાંધવામાં આવે છે. ખાસ કરીને વધારે ઢોળાવવાળા વિસ્તારો હોય કે જ્યાં નદીઓમાં પૂર આવે અને સતત પૂરને કારણે જમીન ધોવાઈ જતી હોય છે, તો એવા જગ્યાએ અમુક અંતરે આવા આડબંધ બાંધવામાં આવે જેથી કરીને પાણી રોકાય અને એની ગતિ ધીમી થાય. પાણીની ગતિ ધીમી થાય એટલે એનાથી પાણીથી થતું જમીનનું ધોવાણ અટકાવી શકાય. ઢોળાવવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી જોઈએ. ઢાળવાળા જે ખેતરો હોય ત્યાં ખેડ ઊંડો કરવામાં આવે. ખૂબ જ ઊંડે સુધી ખેડ કરવામાં, એટલે કે એનું પ્રમાણ હોય ખેતીવાડીનું કે ઊંડો ખેડ કરવામાં આવે એટલે જે વરસાદનું પાણી છે જમીનમાં ઉતરી જાય, વહી ના જાય, અને વહી ના જાય એટલે જમીનનું ધોવાણ અટકી જાય. આ રીતે જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો છે. બીજું ભૂમિ સંરક્ષણ, એ પણ મુદ્દો પરીક્ષામાં હોય. ભૂમિ સંરક્ષણ એટલે શું ને તેના ઉપાયો જણાવો. તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકી જમીનની ગુણવત્તા જાળવવી, એને ભૂમિ સંરક્ષણ. હવે અત્યારે તો વૈજ્ઞાનિક પદ્ધતિથી કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા અને અનેક પ્રયોગો દ્વારા, અનેક પદ્ધતિઓ દ્વારા જમીનને ફળદ્રુપ બનાવવામાં આવે છે, એનું સંરક્ષણ કરવામાં આવે છે. એટલે કે ભાઈ ભૂમિ સંરક્ષણ કોને કહેવાય? તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું જે ધોવાણ જે છે એને રોકવામાં આવે અને જમીનની ગુણવત્તા જાળવી રાખવામાં આવે. જમીનના જે માટીના કણો છે તે કણોની મૂળ સ્થિતિ ટકાવી રાખવામાં આવે, જાળવી રાખવામાં આવે, એને જમીનનું સંરક્ષણ કર્યું કહેવાય. એના પણ ઉપાયો ઘણા બધા છે. ખાસ કરીને જંગલ આચ્છાદન. જંગલોનું પ્રમાણ ઘટવા લાગ્યું છે પૃથ્વી પર. આપણા ભારત દેશમાં તો 30%થી સાવ ઓછા જંગલો છે અને ગુજરાત રાજ્યમાં તો 10% જેટલા જ જંગલો છે. જંગલો હતા ત્યાં સુધી જમીનનું ગુણવત્તા જળવાઈ રહી, એનું ઉપરનું પડ સુરક્ષિત હતું. પણ મનુષ્યએ પોતાની સ્વાર્થ વૃત્તિને કારણે જંગલોનો નાશ કર્યો અને એના કારણે જમીનોનું ધોવાણ થયું. વર્ષો પહેલાં પણ પૂર આવતા હતા, આટલી બધી જાનહાનિ નહોતી થતી, અને અત્યારે પૂર આવે છે એનાથી અનેક લાખો કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. કારણ છે કે ભાઈ વૃક્ષો ઓછા થઈ ગયા છે. એટલે વરસાદનું જે સ્થિતિ હતી એ બદલાવા, ક્યારેક એકદમ ધોધમાર વરસાદ પડે છે તો ક્યારેક વરસાદ પડતો નથી. જંગલ આચ્છાદન થાય, જંગલોનું પ્રમાણ વધે તો જમીનની ગુણવત્તા વધે અને જમીનનું સંરક્ષણ થાય. પહાડી ઢોળાવો જે છે કે ભાઈ નદીના કિનારાઓ, નદી કોતરો હોય, ઢોળાવવાળા વિસ્તારો હોય ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવે. નદીની કોતરો જે છે એ કોતરોમાં, આપણે અમદાવાદનું કોતરપુર વિસ્તાર છે ત્યાં તમે જાઓ એરપોર્ટની બાજુમાં તો એના ઉદાહરણ છે કે વર્ષો પહેલાં એ કોતરપુર આખું કોતરોનું જ વિસ્તાર છે. ત્યાં વૃક્ષારોપણ નહોતું થયેલું, વૃક્ષો નહોતા અને હતા તો એ લોકોએ કાપી લીધા જલાઉ લાકડા માટે. તો ત્યાં જમીન ધોવાતી વિસ્તાર વધ્યો હતો, પણ પછી ઘણા વર્ષો પહેલાં ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. અત્યારે હાલ એ વૃક્ષારોપણને કારણે જંગલ જેવો વિસ્તાર થઈ ગયો અને ત્યાં જમીનનું ધોવાણ થતું અટકી ગયું. કે ભાઈ આ નદી કિનારા હોય, કોતરો હોય અથવા તો પર્વતીય ઢોળાવવાળા વિસ્તારો હોય ત્યાં વૃક્ષારોપણ કરવાથી જમીનની સુરક્ષા થાય, એના પોષક તત્વો જળવાઈ રહે અને જમીનનો નાશ થતો અટકે.
બીજું, રણને આગળ વધતું અટકાવવા વૃક્ષોની હારમાળા. કચ્છનું રણ, રાજસ્થાનનું રણ એ આગળ વધવાની વાત છે. કઈ રીતે વધે? કંઈ રણને પગ નથી, પણ સતત પવનને કારણે રણ પ્રદેશની જે રેતી છે એ વહેતી વહેતી ફળદ્રુપ વિસ્તારોમાં પહોંચે છે. અને બીજું કે ભાઈ જમીનની અંદરના પોષક તત્વો નાશ પામતા હોય છે, પાણી ઓછું થતું હોય છે. એનો ઉપાય શું? તો વૃક્ષો વાવવામાં આવે. વૃક્ષોની હારમાળા કે ભાઈ વૃક્ષ આચ્છાદન કરવામાં આવે, જંગલ આચ્છાદન કરવામાં આવે. તો વહેતા પવનને કારણે પવનની ગતિ રોકાય, અને પવનની ગતિ રોકાય એટલે રણને આગળ વધતું અટકાવી શકાય. ખેતરમાં પણ તમે ઘણી જગ્યાએ મોટાભાગના ખેતરોમાં જુઓ છો કે દરેક ખેતરના શેઢે વૃક્ષો વાવેલા હોય છે. કેમ? તો એ વૃક્ષો પવનની ગતિને રોકી રાખે છે અને ખેતરમાં જે પોષક તત્વો હોય છે એ ઉડી જતા નથી. એટલે વૃક્ષારોપણ, વૃક્ષોની હારમાળા એ રણને વહેતું અટકાવે છે, રણને વધતું અટકાવે છે. પૂર નિયંત્રણ, કે ભાઈ નદીઓનું પૂર જે છે, નદીઓમાં આવતા પૂરને નિયંત્રણ રાખવા માટે ઘણા બધા ઉપાયો છે. ચેક ડેમ બાંધવા, બંધ બાંધવા, અથવા તો બીજો એક ઉપાય એવો છે પૂરને નિયંત્રણ લાવવા માટે કે ભાઈ એક નદીનું પાણી બીજી નદીમાં છોડી દેવું જોઈએ. નદીઓ જે છે અન્ય નદીમાં, દાખલા તરીકે નર્મદા નદીનું પાણી છે, ઉદાહરણ એક શ્રેષ્ઠ અમદાવાદનું છે કે અમદાવાદની સાબરમતી નદીમાં અત્યારે રિવરફ્રન્ટમાં પુષ્કળ પાણી છે. તો એ પાણી ક્યાંનું છે? એટલો બધો વરસાદ વરસતો નથી, પણ એ નદી પાણી, નર્મદાનું પાણી કેનાલ દ્વારા લાવવામાં આવે છે. કારણ કે નર્મદામાં જે પૂર આવે છે એ પાણી તો બધું વહીને સમુદ્રમાં જતું રહે છે. એટલે એના પૂરને રોકવા માટે આ બીજી નદીઓમાં એક નદીનું પાણી બીજી નદીમાં વહેવડાવવામાં આવે, એવી વ્યવસ્થા કરવામાં આવે તો પૂર ઉપર નિયંત્રણ લાવી શકાય અને એ પાણીનો સદુપયોગ થાય, જમીન ધોવાણ અટકાવી શકાય. ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેડ વગેરે પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. પગથિયા પદ્ધતિ, પછી સમાંતર ઢોળાવની સામે ખેડ કરવો જોઈએ, ઊંડા ખેતરો કરવા જોઈએ, અને ઢોળાવમાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો એ જમીનમાં પાણી ઉતરી જાય અને જમીનનું ભેજ ધારણ કરવાની શક્તિમાં પણ વધારો આવે છે. આ બધા પછી જમીનમાં સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું. કુદરતી રીતે જમીનમાં સેન્દ્રિય પદાર્થો ના હોય તો હવે ઘણી બધી વૈજ્ઞાનિક પદ્ધતિઓ આવી છે કે એના દ્વારા સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવામાં આવે છે, અને જેથી કરીને જમીનની ફળદ્રુપતા વધે અને જમીનનું જે સંરક્ષણ થઈ શકે. એટલે આ રીતે જમીન સંરક્ષણ માટે ફક્ત સરકાર જ એકલું કામ ના કરી શકે. આપણે દેશના નાગરિકો તરીકે લોકભાગીદારી દ્વારા, સામાજિક પ્રક્રિયાઓ દ્વારા પણ જમીનનું સંરક્ષણ કરી શકાય છે. હવે તો લોકો જાગૃત થયા છે કે લોકો હવે સામાજિક મેળાવડાઓ થાય, ઘણી સામાજિક સંસ્થાઓ, શાળાઓ, કોલેજો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે છે અને જમીનનું સંરક્ષણ કરવામાં આવે છે. અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે અને એ પાઠના મુદ્દા તમારે લખવા અને સ્વાધ્યાયના પ્રશ્નો અચૂક લખવા નોટમાં, જેથી કરીને એનું વાંચન કરી શકાય. અહીંયા આજે આ પીરિયડ અહીં પૂરો કરીએ છીએ. હવેના પીરિયડમાં નવો કંઈક પાઠ લઈ અને તમારી સમક્ષ ઉપસ્થિત થઈશું.